અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આજે શેઠ એમજે હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત લોક ડાયરામાં એકત્રિત થયેલ ભંડોળ વિરમગામ શહેરની 100 વર્ષ જૂની શ્રી શેઠ એમજે હાઈસ્કૂલ, શ્રી કેબી શાહ વિનય મંદિર, વીરપુર પાંજરાપોળ મંદબુદ્ધિના બાળકોની સંસ્થાને ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ તથા અતિથિ વિશેષ વિરમગામ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કામિનીબેન મુનસરા તથા પૂર્વ ઉપપ્રમુખ શ્રીમતી દીપાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 વિરમગામ। તો ઘણા બધા લોકોના મનની અંદર એ ભૂમિકા હોય કે હવે ધારાસભ્ય બની ગયા છે એટલે નાની નાની સંસ્થાઓથી દૂર રહેવું જોઈએ, અથવા એ સંસ્થાઓમાં કોઈ ટ્રસ્ટી બનાવે તો પણ ન બનવું જોઈએ, એવી અનેક લોકોની માનસિકતા હોય છે કે હવે ધારાસભ્ય બની આવી નાની નાની સંસ્થાઓમાં શું કામનું। પરંતુ ધારાસભ્ય બન્યા પછી વિરમગામના વિકાસમાં જો કોઈ મહત્વનો ફાળો